ચલો ગાઈસ કેમ છો? જય માતાજી બી બધાને. તો ભાઈ લાસ્ટ વ્લોગમાં તમે જોયું હશે કે ભાઈ મેડમ આવી ગયા છે ઇન્ડિયાથી સ્લોવાકિયા, બરાબર. અને આજે એમનો પહેલો દિવસ છે સ્લોવાકિયામાં. તો આજે બધું એમને વિઝિટ કરાવીશું બહાર સ્ટોર વગેરે. હાના કાલ તો અમે બધા આવીને પછી સેલિબ્રેશન કરીને સૂઈ ગયા હતા, બરાબર. પણ આજે જઈશું સ્ટોરમાં, એમને થોડો સામાન બી લેવો છે અને મારે થોડું તકિયા ને એવું બી લેવું છે ઉસંગુને. તો સ્ટોર બી વિઝિટ કરતા આવીએ, એને બી બતાવીએ, બરાબર. અને એનું બેગ છે બી અનબોક્સિંગ કરીશું, શું શું લાવી છે. એક બેગ તો ઓપન કરી દીધું, જુઓ બાલાજી દેખાય છે ભાઈ હવે આપણા ઘરમાં, બરાબર. રતલામી સેવ અને સિંગ ભજીયું. તો એક બેગ ઓપન કરી દીધું છે, પણ હજી એક બેગ બાકી છે. તો એમાં તમને બતાવીશું કે શું શું છે. ક્યાં મેડમ તૈયાર? ચલો તૈયાર થાય છે મેડમ, અને પછી આપણે નીકળીએ સ્ટોરે જવા. અને ત્યાં જઈને એમ જોઈએ શું શું લેવો. અને એને બી ફર્સ્ટ ટાઈમ છે સ્ટોરમાં, તો તમને બી બતાવીએ કેવો એક્સપિરિયન્સ રહે શું આના, બરાબર. તો ચલો નીકળીએ હવે ઘરેથી. તો મેડમ તૈયાર થાય છે કાચમાં જઈને. થઈ ગયા તૈયાર? રેડી ને? તો ચલો નીકળીએ હવે ફટાફટ. કયા સ્ટોરે જવાનું ખબર છે? અહીંયા નજીકનો એક સ્ટોર છે, તકિયાને એવું લાવશે. કેમ કે ભાઈ તકિયા એટલા માટે હું તમને બતાવું, અમે જે તકિયા ઊંઘતા હતા ને, એટલે મતલબ હું જે ઊંઘતો હતો એ આયરો તકિયો હતો. અને આ આમ બહુ હેવી હ, થોડો મોટો હ. તો એનાથી આ ભાગ દુખે અને પાછળની કમર બી દુખે. તો એના માટે નવો આપણે તકિયો લેતા આવીએ, બરાબર. અને આના બી ફર્સ્ટ ટાઈમ છે. એક્સાઇટેડ? ચલો તા ફટાફટ નીકળીએ સ્ટોરે. નીકળી ગયા ભાઈ ઘેરથી. અને ગરમી તો ભાઈ અહીંયા બી છે, 35 ટેમ્પરેચર છે. હાઈ એલર્ટ આપ્યું તો અહીંયાના લોકોએ, કેમ કે ભાઈ 35 ટેમ્પરેચર આજ સુધી ગયું નહીં એવું બધાનું કહેવું છે. આપણને તો નોર્મલ લાગે, એટલી બધી કંઈ નહીં લાગતી. અહીંના લોકોને વધારે લાગે. અને મેડમને તો ત્યાં ઇન્ડિયાથી એટલે ત્યાં તો 45 હતી, અહીંયા 35 છે, એટલે સારું જ છે. શું કહેવું? પરસ્યો જ નહીં નીકળતો. નીકળ્યા આવીએ હવે, જઈએ ફરતા અમે સ્ટોરે પહોંચી ગયા આવીએ ભાઈ. જ્યાંથી હું લીધું હતું ત્યાંથી જ લેવાનું છે અરે સ્ટોર. ચલો અંદર જઈને જોઈએ બધું. મેડમને અહીંયા એક ચપ્પલ ગમ્યા, કયા હતા? એર્યા હતા ને. સાઈઝ આવી જાય છે કમ્પ્લીટ? કેટલાના છે? 6 યુરો? વાંધો નહીં, લઈ લો હાડો. મૂકી દો આપણી ટોકરીમાં, છોડી મેળવવા. આ રહ્યું કપડાં ભરાવાનું હવે સેક્શન આવી જાય. શું પ્રાઇસ છે એની? 1.50. કેટલી જોડી નંગ? 5. તો 5 કપડાં આવી જશે, લઈ લો હેડો. કેમ કે ભાઈ ઓલરેડી છે બાથરૂમમાં, પણ આપણા જોડે આવું નહોતું એટલે 5 લઈ લીધા. આમાં પાછળ સ્ટીકર કાઢીને એરી ચીપકાઈ દેવાનું, પણ આર્યા સરખા નહીં લાગતા. રહેવા દે, આપણે લઈ લીધું. ઓકે, એક એરી જાળી લઈ લો આપણે ચા કાઢવા માટે. હા બસ ઓકે. જો ભાઈ આપણને અહીંયા એક આ મળ્યું રમવા ટાઈમપાસ કરવા, પણ સિંગલ પ્લેયરનું છે. કેટલાનું? 700 રૂપિયાનું હોય. પણ અહીંયા 2 રેકેટ બી છે. તો જોઈએ હવે આપણે વિચારીએ ટાઈમ મળશે રમવાનો તો લઈ લઈએ, બરાબર. નીકળીએ આગળ. હોય હો જોવું એટલે અચ્છા તો પ્રેન્ક કરવા માટે કરજે બતાવજે. નીચે કરજે. હા એ જો સોડા નીચે કરજે, ફરી નીચે કર. હા એ બધું ઉપર જતી રહી. જો અને અંદર હું અંદર કશું નહીં, ખાલી હવે આ પ્રેન્ક વાતાનો હોય. કોકના બીવડાવવું હોય ને ચેલાનો 500 રૂપિયાનો કોઈને પ્રેન્ક કરવા માટે. લે ચેસ જબરા નહીં પણ હવે બધું લઈને બિલિંગ કરાવવા આપી દઈ. બિલિંગ થઈ જાય ફટાફટ. તો નીકળ્યા આવીએ હવે ફાઇનલી બહાર. કેટલું થયું બિલ? 17 યુરો, 1700-1800 રૂપિયા. 1800 કમ્પ્લીટ શોપિંગ કરી 1800ની. પણ જે જોઈતું તે લઈ લીધું એમ ક્યાં મતલબ બી. હવે ફોન માર જોડે. હવે કઈ જગ્યાએ જવાનું? હવે કોફલેન્ડમાં. ચલો તો કોફલેન્ડમાં પછી જઈશું, કેમ કે આ લઈને જઈશું ને તો લોચા પડશે. એટલે બિલ હા ને આપણે જોઈએ તો વાંધો નહીં. ચાલ જતા આવીએ. ચલો મયુરીને લઈને ભાઈ કોફલેન્ડમાં આવ્યા છીએ. તો જો પહેલી વાર કોફલેન્ડમાં આવી ને, કેવું છે કોફલેન્ડ? બહુ મોટું હોય ને, બધું અહીંથી ચોકલેટ બોકલેટ બધું અહીંથી મળે, બરાબર. તો ફરતા જઈએ. અત્યારે તો જેની જે વસ્તુની જરૂર છે એ વસ્તુ બધા લઈ લઈએ. દહીં લેવાનું છે ને બીજું દહીં. હા દહીં બીજું જે દેખાય લઈ લઈશું. અહીંયા દહીં તો લઈ લીધું.
તો આને ગરમી લાગે ને ત્યારે ખુલ્લું રાખીને ખાલી ફેદે જાય ખાલી હા ને બહાર ગરમી જબ્બર લાગીએ ને એટલે ખુલ્લું રાખીને ખાલી ફેદે જાય લેડ એટલું જ હોય. અમે જો કે સેન્ટ્રલ એસી એટલે ઠંડુ તો છે જ ભાઈ, પણ વધારે ઠંડુ લાગે અંદર દરવાજો ખોલે ને એટલે પેલી વરાળ આવે. જાતે બિલિંગ કરે છે. હવે જોઈએ શું આવડે. સ્લાઇસ કર હા કાઢો નીકળી ગયો પણ કાઢીને લગાવી દો કોથળી ઉપર ચેક કરી દો. તો ચલો અરે બિલિંગ કરે છે હવે. ઇંગ્લિશ કરવાનું હતું પહેલાં. વાંધો નહીં મૂક નીચે મૂક બસ ચાલુ કરો એડો પેપર સ્કેન કરો જવા દો તરબૂચ બી લીધું ભાઈ જો ખાલી ઓકે. ઘરે આવી ગયા અને તરબૂચ કટિંગ કરી નાખ્યું ભાઈ કેમ કે ગરમી છે ખાવા માટે. મસ્ત લાલ નીકળ્યું જો 3 કિલોનું તરબૂચ હતું ને લાય હાથમાં પકડું હા બસ કટિંગ કરી દો હવે એને. તરબૂચ મસ્ત ખાઈ લીધું અને હવે ભાઈ આપણે એની બેગો જે છે એ અનબોક્સિંગ કરવાની છે તો એ લાવવા જા લેતી હેડ હા ઉપાડી લેતી આય. એના બેગમાં અરે શું લાવીએ મેં બી નહીં જોયું તો અનબોક્સિંગ કરીએ અને તમને બી બતાવીએ કે અરે ઇન્ડિયાથી શું લાવીએ નાસ્તો વાસ્તો હા ના બરાબર. ચાલો લેતા આવો. એક બેગ આવી હજી તો આ તો પેકિંગ આખી અને એક ખાલી ખોલી હતી એના કપડાની નેવી. ચાલુ કરી દીધું ભાઈ અમને તોડી કરવાનું હાટ જો હાય. અને હજી તો આ સ્ટીકરે કાઢ્યા નહીં અમને. કમ્પ્લીટ ને બેગ કોઈ તૂટી ફૂટી નહીં ને. પાસવર્ડ ખોલો થોડી ઘડી તાકી જાય કેમેરામાં દેખાય. પહેલી બોક્સ ખોલવા જઈ રહી છે. આ બાદ ભાર વધારા આ બાજુ શું આ બધું અચ્છા દવાઓ ભાઈ દવાઓની ખાસ જરૂર છે અહીંયા. મોબી કેટલી બધી કેળ દળતો સાઈડમાં રાખવા દવાઓ ભાઈ જુઓ કેટલી બધી દવાઓ. હા દવા બોમ્બ કેટલા બધા એટલા બધા સરસ. હા પતા પાવભાજી મસાલો આ અગરબત્તી મૂકવાનું સ્ટેન્ડ જારો અમાવ કરવાનું ગોટા એ જુઓ રૂમાલ આ જુઓ અમાવ મેકઅપ બ્રશ ને ઘડિયાળ ને બંગડીઓ ને એવું બધું ઓકે. આ પછી રાખજો આ તમારે લેડીઝનું સામાન હે ભાઈ. આમાં મને દેખાણ્યું પણ આ તો તૂટી ગયું ના આવું જ અચ્છા આવું જ સમોસા બીબુ ભાઈ સમોસા બનાવીશું અહીંયા આવા સમોસા બીબુ આવી ગયું છે બરાબર. આ તો બધું કોલગેટનો સામાન હવારે ચેન ખોલું મેન ચેન ખોલવા જઈ રહી છે ભાઈ. હા અંદર પકડી અચ્છા આ બાજ પકડી. હા પેલું દેખાણ્યું તુવેરની દાળ એના બાદ મૂકો તુવેરની દાળ. હા વાઘ બકરી ચા 1 કિલો. ધોણા થઈ ગયા. આ તો પરફ્યુમ કયો કંપનીનો પરફ્યુમ લો આમાંથી નીકળી ગયો ઓકે આમાંથી નીકળી ગયો. બ્લેન્ડર અચ્છા બ્લેન્ડર અહીં કરતા સારું છે ભાઈ ઇન્ડિયાનું એ બી તમને કહું. પછી છે ડુંગળી કાપવાનું આવ્યું. હા 10 બરોબર. ઘી ભરવા માટે ભાઈ બરોબર ઘી ભરશે. આના બધા શેમ્પૂ હંમેશા કોઈ કટોરી બટોરી હોય એમાં મૂકી દેવા હારા જેથી પિચકાય ના અને ના થાય બરોબર. બધી ચમચીઓ અને સ્પેશિયલ આનું જ છે ને રોકમ સબ્જી માટે મંગાવી દો ભાઈ આવ્યું આપણે લોન જવા દો બરોબર. આ ઓઇલ કાઢવાનું પણ એવી કેમ એવું થયું અચ્છા ઢોકણું ડાયરેક્ટ ખોલવાનું એમ ઓકે.
ઓઇલ કાઢવાનું. આનો ઉપયોગ મને નહીં ખબર, બધું કઈ હલાવવા. હા, પાવભાજી મસાલો બીજો આવી ગયો, અજમો આવી ગયો, સ્પ્રે, આ બહુ મોટો સ્પ્રે હા મેં ગિફ્ટ કરે તો, અને આવી ગઈ બેડશીટ. એ આપણા બેડ ઉપર બેડશીટ નથી તો મેં મંગાવી હતી ઇન્ડિયાથી, કેમ કે અહીંયાના ભાવ ભાઈ 1500-2600 રૂપિયા એવા હતા. તો ભાઈ આટલો સામાન હતો, અને એને બીજી બેગમાં તો કપડાં જ છે ટોટલી, બાકી અરે મારે કામની વસ્તુ હતી. બીજું તો એના કપડાં તો છે બીજા બેગમાં, ને ખાલી કપડાં જ છે ને એમાં તો 15 કિલોની 2 બેગ. આ 15 કિલોની થઈ ગઈ ભાઈ, પહેલી 15 કિલોની થઈ ગઈ, 2 બેગોમાં ફિનિશ. આટલો લઈને આવવા મળ્યું. બતાય. હા, ઇન્ડિયાથી ભાઈ ચોકલેટ લાવી ડેરી મિલ્ક સ્પેશિયલ મારા માટે, પણ આ અંદર પેલી એવી ના થઈ ગઈ હોય, હા ફ્રીજમાં મૂકી દેવી પડશે. તો આ ઇન્ડિયાથી બેડશીટ જે લાવ્યા હતા એ રહી ભાઈ, લગાવી દીધી છે કમ્પ્લીટ મસ્તન, બરોબર. તો આવી કંઈક બેડશીટ, અને જે ઉડવાનું ઓશિંગાના કવર. ઓશિંગો મતલબ આવ્યું જ નહીં, ઓશિંગાનું કવર શું, ઓશિંગો ભાઈ લેવા ગયા હતા પણ મજા નથી આવી એવી, આના જેવા જ હતા. મતલબ પેલા સોફાના હતા ને ઓશિંગા, સોફાના ઓશિંગા હતા ભાઈ, એટલે પછી એને ના લીધા. પણ બીજા કોઈ સ્ટોરમાં વિઝિટ કરીશું તો ઓશિંગાનું કરી દઈશું સેટિંગ. ચલો ગાઈઝ, આજના વાત ભાઈ આટલું જ રાખીએ, કેમ કે બધું કાઢ્યું વાઢ્યું હાના આવું બધું ગોઠવીશું, બરાબર. અને હવે આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર Q&A માટે એક પોસ્ટ નાખીશું કે જેના ભાઈ કોઈને ક્વેશ્ચન હોય હાના, કે ભાઈ ડિપેન્ડેન્ટ ફાઇલ કઈ રીતના થઈ, પછી એમ્બેસીમાં શું હાના પૂછ્યું, બરાબર. તો એના ઉપર એક વિડીયો બનાવવાનો આપણો વિચાર છે, પણ પહેલાં ક્વેશ્ચન આપણે મૂકીશું ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં. તો ફટાફટ તમે જઈને કોઈ બી ક્વેશ્ચન હોય કરજો ત્યાં, તો એનો આપણે વિડીયો બનાવીશું, બધાના ક્વેશ્ચન લઈશું એમાં, બરાબર. અને આપણે એક નવું પેજ બનાવ્યું છે ઇન્સ્ટાગ્રામ માટે અમારા બેનનું જોઈન, એમાં આપણે વિચારીએ કે ભાઈ થોડા રીલ નાખીશું એમાં, અહીંની થોડી ઇન્ફોર્મેશન બી નાખીશું, બરાબર. તો એ પેજની લિંક તમને નીચે મળી જ જશે, બરાબર. તો ફોલો કરી દેજો એને બી જલ્દી, અને એમાં બધા આપણે રીલ અપલોડ કરીશું, તો એનો શેર બેર કરજો પછી તમે. તો ચલો આજના માટે આટલું રાખીએ. વિડીયો સારો ગમે તો લાઈક કરી દેજો, નવા સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.